નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આખરે એએમટીએસની જેમ એસટી નિગમ પણ હવે ખાનગીકરણના રસ્તે જોવા મળી રહી છે। આ માટે ખાલી જગ્યાઓની વિગતો પણ મંગાવવામાં આવી રહી છે। નિગમે ખાનગી ઓપરેટરોને આમંત્રણ પણ આપ્યું છે। વિગતવાર માહિતી જોઈએ તો કર્મચારીઓ યુનિયનોના સતત વિરોધ વચ્ચે એસટી નિગમ પણ હવે ખાનગીકરણ તરફ આગળ વધી રહ્યું છે। અમદાવાદ શહેરમાં મ્યુનિ કોર્પોરેશન સંચાલિત બસ સર્વિસનું તંત્ર દ્વારા લગભગ ખાનગીકરણ કરી દેવાયું છે અને લગભગ તમામ બસો ખાનગી સંચાલકોની છે। એ જ રીતે હવે એસટી નિગમ દ્વારા પણ પ્રીમિયમ સર્વિસ વોલ્વો બસોનું સંચાલન ખાનગી ઓપરેટરોને સોંપ્યા બાદ રાજ્યના વિવિધ રૂટ પર 32 થી 33 સીટર બસો દોડાવવા બસ સંચાલકોને આમંત્રણ આપ્યું છે। બસોના સંચાલનમાં ખાનગી ઓપરેટરોને આમંત્રણ આપવા માટે સાથે નિગમના કર્મચારીઓમાં પણ હવે આઉટસોર્સથી કોન્ટ્રાક્ટ પર કર્મચારીઓ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। વધુમાં નિગમના કર્મચારીઓ નિવૃત્ત થતા જગ્યાઓ ખાલી પડી રહી છે, ત્યારે આ જગ્યા પર ભરતી કરવાના બદલે આઉટસોર્સથી કર્મચારીઓની નિમણૂક કરાય છે તેવી શક્યતા છે કે આ માટે ઉચ્ચ અધિકારીઓએ તમામ વિભાગના હેડ પાસેથી ખાલી જગ્યાની વિગતો પણ મંગાવી છે। એસટી નિગમના નરોડા સ્થિત એશિયાના સૌથી મોટા વર્કશોપમાં નવી બસો તૈયાર કરાતી હતી, પરંતુ હવે એ કામ લગભગ બંધ કરી દેવાયું છે। 2-3 વર્ષથી હવે નિગમ દ્વારા રેડી બિલ્ટ ગાડીઓની જ ખરીદી કરાઈ રહી છે, એટલે કે વર્કશોપના કર્મચારીઓ પાસે કોઈ કામગીરી બચી નથી। આથી નિવૃત્ત થતા કર્મચારીઓની જગ્યાએ નવી ભરતી બંધ કરી દેવામાં આવી છે અને કરાર આધારિત આઉટસોર્સથી ભરતી કરવામાં આવી રહી છે। ધન્યવાદ।